अन्य દ્રશ્યો अन्य समाचार વડોદરાથી વડોદરામાં ધોધમાર વરસાદની હાલ સ્થિતિ જોવા મળી રહી છે। પરિસ્થિતિ વણસે તેવી હાલત છે। પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં હાલ વરસાદી પાણી ભરાઈ આવ્યા છે। વિશ્વામિત્રીની સપાટીમાં પણ એક તરફ સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ઘૂસી ચૂક્યા છે। વડોદરાના શુભાનપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઝાંસીની રાણી સર્કલ પાસેની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે। ઘણા વર્ષોથી આ સોસાયટીઓમાં પાણી ભરાય છે। વરસાદની સાથે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ઘરોમાં પાણી આવતા લોકોએ પોતાનો સામાન શિફ્ટ કરવો પડી રહ્યો છે। લોકોની હાલત અત્યંત કફોડી બની રહી છે। લોકોના ઘરોમાં પણ ઘૂંટણ સુધી ભરાય એટલા પાણી છે। અને વડોદરાની જે હાલ સ્થિતિ જોવા મળી રહી છે, જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી મેળવીશું। મૌલિક અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, વડોદરામાં હજી જો ભારે વરસાદ થોડો પણ વરસ્યો તો સ્થિતિ વણસી જાય તે પ્રકારની હાલત છે અને પવન પણ જબરદસ્ત ફૂંકાઈ રહ્યો છે। વડોદરામાં હાલ જે પ્રકારના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, ખૂબ જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તમે દ્રશ્યોમાં તો જોઈ જ રહ્યા છો કે પાણી કેટલું અહીંયા ભરાયેલું છે। વાહનો અડધે અડધા પાણીમાં ડૂબી ચૂક્યા છે। એક્સક્લુઝિવ તસવીર, આ રિક્ષા તમે જોઈ લો, અડધે અડધી પાણીમાં રિક્ષા ડૂબી ચૂકી છે। લોકોના ઘરોમાં પાણી ભરાવા લાગ્યા છે। હવે બહાર નીકળે તો બહાર પણ રસ્તા પર પાણી ભરાયેલા છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યું છે। એટલે વડોદરા શહેરમાં સર્વત્ર પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। અને બીજી બાજુ જોવા જઈએ, પરિસ્થિતિ જે રીતની વણસેલી આ વિસ્તારમાં જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત કે વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તેમાં પણ ઉત્તર વધારો થઈ રહ્યો છે, જેના કારણે બંને રીતે હાલ ભયજનક પરિસ્થિતિ વડોદરા શહેરની છે। વડોદરા વિસ્તારમાં આવેલ આ જે છે પરસોત્તમ ભઠ્ઠા વિસ્તાર કે જ્યાં સયાજીગંજ વિસ્તારથી થોડીક જ નજીક છે। દ્રશ્યોમાં આપ દેખાઈ શકે છે, તમામ જગ્યાએ પાણી જ પાણી છે। પાણીનો એટલો બધો પ્રવાહ છે જે તમામ વિસ્તારમાંથી જાણે વડોદરાથી અહીંયા સુધી આવતો હોય। એક તરફ આ ગરનાળું જોઈ શકાય છે કે ગરનાળા માટે અવર જવરનો રસ્તો જે છે તે બી અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ભયજનક સપાટીએ અત્યારે હાલ બરોડા જે છે તે જઈ રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે જે રીતે આગામી 24 કલાકથી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને તેને જ પગલે તમામ જગ્યાએ લોકો જે અત્યારે પસાર થઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ પરસોત્તમ ભઠ્ઠા વિસ્તારમાં કેટલાક લોકો જે છે તે પસાર થઈ રહ્યા છે। એક તરફથી બીજા રોડ ઉપર આવવું તેમના માટે મુશ્કેલ ભર્યું બન્યું છે। કેરસમાં પાણી જે છે તે દ્રશ્યમાન થઈ શકે છે। આ બરોડા નગરપાલિકા દ્વારા એક અહીંયા ચેતવણી પણ મારવામાં આવી છે। ચેતવણીમાં ખાસ લખવાનું છે કે કાસ જે છે તે નીચાણવાળો વિસ્તાર છે, એટલે કે ઊંડો છે। અહીંયાથી વાહન જે છે તે ધીરેથી પસાર કરવું, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો વાહન અહીંથી પસાર થાય તેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી। ચારે તરફથી વાહન છે તે પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે। લોકોને અવરજવર કરવું પડે છે તો પણ કમર સુધી પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલાક લોકો આપણી સાથે અહીંયા વાતચીત કરવા માટે આવ્યા છે, તેમની સાથે પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાંથી આવી રહ્યા હતા, તેમની સાથે વાતચીत કરવાનો प्रयत्न કરીશું। मित्रों, आप ક્યાંથી આવી રહ્યા છો, અત્યારે હાલના કેવા પ્રકારની પરિસ્થિતિ છે આગળ? हिंदी भैया बोलना हिंदी। आप कहाँ से आ रहे हैं? अभी फिलहाल कैसी परिस्थिति है? इधर हम लोग महाकाल नगर से आ रहे हैं और पानी पूरा भरा हुआ है। कमर तक पानी तो दिखाई दे रहा है, नहीं सीने तक पानी है। कहाँ तक पानी है? आगे तो थोड़ा समझ नॉर्मल है, मगर इधर की स्थिति यहाँ सीने तक है। पिछले कई सालों से ऐसा होता है क्या? हाँ, कई सालों से ऐसा ही होता है ना यहाँ पे। તો જે રીતે અહીંના સ્થાનિકો છે તે લોકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ જે છે તે દર વર્ષની છે। જ્યારે પણ અહીંયા પાણી જે ભરાતું હોય છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાંથી પાણી આવતું હોય છે અને તેના જ કારણે કમર સુધી પાણી ભરાઈ જતું હોય છે। માનવામાં આવી રહ્યું છે કે અહીંયા આગળ જે આ આસપાસના વિસ્તારમાં જે લોકો શાક માર્કેટ અથવા તો છૂટક રીતે રહેતા હશે તે લોકોના છાપરા હતા, તે છાપરા પણ અત્યારે હાલ સદંતર પાણીમાં જતા રહ્યા છે। કોઈ પણ વસ્તુ જે છે, માલસામાન જે છે તે અહીંયા નથી દેખાતો, તમામ વહેણમાં ઉતરી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આ માત્ર જોઈ શકો છો કે અત્યારે હાલ ખાટલા સિવાય તેમનું કશું જ નથી બચ્યું, એટલે તમામ જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કોઈ પણ પ્રકારની વસ્તુ અહીંયા જોવા નથી મળતી, એટલે ક્યાંક ને ક્યાંક પાણી જે છે તે ખૂબ જ વહેણથી આવી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। કેમેરા પર્સનને કહેવાનું કહીશ કે પાછળની સાઈડ જે દ્રશ્યો જે છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે ખૂબ જ વહેણથી પાણી આવી રહ્યું છે અને આ વહેણમાં લોકોને ચાલવાનું પણ ક્યાંક મુશ્કેલ બની રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે।
મૌલિક, ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. એક તો કાંસની સફાઈ બરાબર નથી થતી અને જેના કારણે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે, પાણી ભરાય છે. અને બીજી મહત્વની વાત કે અહીંયાથી કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આટલા પાણી અહીંયા ભરાયા છે તો? હેતવી, અત્યારે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તે કહેવું અંદાજો હશે, મુશ્કેલ હશે, પણ માનવામાં આવી શકે કે 50 થી 100 વ્યક્તિઓના જે પરિવાર છે તે લોકોનું સ્થળાંતર કરવાની અહીંથી નોબત આવી હોઈ શકે છે. કારણ કે દૂર દૂર સુધી જ્યાં સુધી આ તમામ જગ્યાએ છાપરાઓ દેખાય છે તે છાપરાઓ ઉપરથી એક અંદાજો લગાવી શકાય કે લગભગ 50 થી વધારે પરિવારો જે છે તે અહીંયા રહેતા હોઈ શકે છે અને તે તમામ લોકોને સ્થળાંતર કરી અને વિશ્રામ ગૃહ જે છે કોર્પોરેશનના ત્યાં આગળ ખસેડવામાં આવ્યા હોઈ શકે છે. કારણ કે છેક સુધી જ્યાં સુધી આપની નજર પડે છે ત્યાં તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. કમરસમા સુધી પાણી જે છે, આ તમામ છાપરાઓ જે છે તે અત્યારે હાલ ખાલીખમ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે તમામ લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી રહી છે. આસપાસના વિસ્તારોની બીજી વાત કરું તો દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ એક ફ્લેટ જે છે આ જે વિસ્તારમાં, ત્યાં ફ્લેટમાંથી પણ જે રીતે ફોર્સથી પાણી આવી રહ્યું છે, લોકો ભલે તેને મજાક રૂપે અથવા તો મસ્તીમાં લેતા, પરંતુ આજે તેનો પ્રવાહ જે છે તે પ્રવાહ કહી આપે છે કે ક્યાંક ને ક્યાંક પાણીની સ્થિતિ જે છે તે ખૂબ જ ગંભીર છે. આ તમામ પાણી વિશ્વામિત્રી નદી જે છે ત્યાં ભરતું હોય છે તે પણ હવે બે કાંઠે વહેવા માંડી છે. પરંતુ ફ્લેટમાંથી જે રીતે પાણી જઈ રહ્યું છે તે જોતાં કહી શકાય કે આ તમામ જગ્યાનું પાણી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળથી સીધું વિશ્વામિત્રી નદી જે છે ત્યાં આગળ ભરતું હોઈ શકે છે. આપ જોઈ શકો છો બિલકુલ નાળા જેવો વિસ્તાર હોય તે પ્રકારનું દ્રશ્ય છે, પરંતુ આ નાળું નથી, માત્ર ને માત્ર ફ્લેટ છે અને ફ્લેટમાંથી આ પ્રવાહ જે છે પાણીનો તે અત્યારે હાલ વહી રહ્યો છે. બિલકુલ મૌલિક, જે રીતનું આ પ્રવાહ દ્રશ્યોમાં જોઈ શકાય છે, એટલે અંદર પણ બેઝમેન્ટનો ભાગ છે કે જે પાર્કિંગનો ભાગ છે ત્યાં પણ પાણી ભરાયેલું હોઈ શકે છે, વાહનો પાણીમાં ડૂબી ગયા હોય તેવું પણ અહીંયા બની શકે છે. એટલી ચોક્કસથી એક વખત આપને દૂર સુધી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. મારા કેમેરા પર્સન ખેંગાર રાઠોડને કહીશ કે દ્રશ્યો પણ બતાવે અત્યારે હાલ કે જે પ્રવાહ જે છે તે પ્રવાહ ખૂબ જ છે. એક વખત પાણીનો પ્રવાહ જે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયાથી લગભગ આ બેઝમેન્ટ જ છે અને આ બેઝમેન્ટમાં તમામ જગ્યાએ મારો પગ જ્યાં પડે છે ત્યાં આગળ પાણી જ પાણી છે. આ કેમેરા પર્સનને કહીશ કે સૌથી પહેલાં સેફટી રાખે. ખેંગારભાઈ, ત્યાં અટકી જશો, ત્યાં ગટર છે, આગળ બતાવવાનો પ્રયત્ન ન કરશો કારણ કે ખૂબ જ પાણી છે. પાણીની અંદર હું દ્રશ્યો લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ન્યૂઝ 18 થકી કે આ જે પાણીનો પ્રવાહ જે છે તે ખૂબ જ વધારે છે. બેઝમેન્ટથી પાણી જે છે તે કઈ તરફ આવી રહ્યું છે તે પણ અહીંયા કેટલાક સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલ વડીલ, કેટલા સમયથી આપ અહીંયા આગળ રહો છો? આ પ્રકારની પરિસ્થિતિ પ્રથમ વખત થઈ કે પહેલા પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી? પહેલી વખત પરિસ્થિતિ થઈ છે અને એનું મુખ્ય કારણ છે આ બુલેટ ટ્રેન. બાકી આ મને 50 વર્ષ થયા, 50 વર્ષમાં માં પહેલી વખત આ ટાઉનશીપની અંદર હું પાણી જોઉં છું. કેમ કે પેલું મુરાદ શહીદ છે ને ત્યાંથી બંધ છે, જે કાસ હતી આ લોકોએ કાસ બંધ કરી એટલે આ બધું લોકોને આ ભોગવાનો વારો અહીંયા આવ્યો છે. આ ફ્લેટમાં પાણી કઈ જગ્યાએથી આવે છે? કડક બજારનું પાણી આવે છે. કડક બજાર સ્ટેશન ગરનાળું છે ત્યાંનું પાણી આ બાજુ આવે છે. અને આ મુરાદ સહિત પાસે જે મોટી કાસ હતી આ લોકોએ બંધ કરી દીધી. આ પાણી આગળ જઈ અને ક્યાં ભરતું હશે? આ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં જાય. તો કોઈ આજુબાજુમાં અહીંયા જે છાપરાવાળા રહેતા હતા તેને પણ ખાલી કરાવવા પડે, સ્થળાંતર કરાવવા પડે? ને એ લોકો તો જતા રહ્યા છે, એ લોકોને મકાનો દરેકને આપી દીધા છે, પણ એ ઉપલબ્ધ લોકો અહીંયા આવીને ધંધો પાણી છે એટલે લોકો રહે છે. પણ અમારી તો તંત્રને એવી વિનંતી છે કે ભાઈ આ નટરાજ ટાઉન વિસ્તારમાં જે સૌથી ખરાબ પરિસ્થિતિ નટરાજ ટાઉન વિસ્તારની છે અમારી. અત્યારે હાલ જ્યાં વરસાદ પડ્યો તેને લઈ અગમચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ સાંત્વના આપવા અથવા તો આ પ્રકારની પરિસ્થિતિ થશે તેવું કોઈ જાણ કરવા આવ્યું? કોઈ જાણ કરવા આવ્યું નથી. એ લોકો કયો વિસ્તાર શોધે છે જ્યાં પાણી વરસાદ ઓછો હોય ને એવો જ વિસ્તાર કોરે છે, પણ સૌથી ખરાબ પરિસ્થિતિ અહીંયા ટાઉનશીપની છે. બિલકુલ, તો જે રીતે લોકો કહી રહ્યા છે કે સૌથી પ્રથમ વખત આ પરિસ્થિતિ જે છે તે અહીં નિર્માણ પામી છે અને તેની પાછળનું કારણ છે કે ક્યાંક બુલેટ ટ્રેનનો વિસ્તાર અહીંથી પસાર થાય છે એટલે કાસનું તમામ પાણી જે છે તે અહીંયા આગળથી પસાર થતું છે. દ્રશ્યોમાન થઈ શકે છે કે આ તમામ પાણી જે છે હવે વિશ્વામિત્રી નદીમાં પસાર થશે, પરંતુ ગંભીર પ્રકારની પરિસ્થિતિ જે છે તે આવનારા સમયમાં અહીંયા આગળ ઉપસ્થિત થઈ શકે એમ છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. વધુ માહિતી પણ આપણી પાસેથી મેળવતા રહીશું.